Hello dear students, chapter 8 સ્વાધ્યાયના દાખલાઓ દાખલા નંબર 8.19 પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવો છે. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ હોય અને એ પદાર્થને જો આપણે બહાર મોકલવો છે તો એને કંઈક ઉર્જા આપવી પડે, બરાબર? તો કેટલી ઉર્જા આવી ખર્ચવી પડશે? ઉપગ્રહનું દળ તમને આપેલું છે. પહેલા તો ઊંચાઈ તમને આપેલી છે કેટલી? 400 કિલોમીટર, બરાબર? તો પહેલા એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 400 ગુણ્યા 10 ની કેટલી થાય? 3 ઘાત મીટર થાય, બરાબર? ચલો, એની પછી તમને ઉપગ્રહનું દળ આપેલું જેને સ્મોલ એમ કહીએ, 200 કિલોગ્રામ. પૃથ્વીની ત્રિજ્યા 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર, બરાબર? પૃથ્વીનું દળ તો 6 ગુણ્યા 10 ની 24 ઘાત કિલોગ્રામ, બરાબર? અને જેની કિંમત તો ફિક્સ છે, 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર અને પર કેજી સ્ક્વેર. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી ઉપગ્રહને દૂર મોકલવા માટે આપવી પડતી ઉર્જા, બરાબર? એના માટેનું આપણી જોડે સૂત્ર છે GMEM 2 RE + H. આ ઉપગ્રહની ઉર્જાનું સૂત્ર છે, પરંતુ એ આપણે માઇનસના સ્વરૂપમાં લેતા હતા. પરંતુ જો કોઈ ઉપગ્રહને આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં બહારની સાઈડ મોકલવું હોય તો એટલી પ્લસ ઉર્જા આપવી પડે, ત્યારે એક બહાર જાય. એટલે અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ કરવા. બાકી બધી જ કિંમતો 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત બધી જ કિંમતો આપેલી છે. ચલો, ME તો 6 ગુણ્યા 10 ની 24 ઘાત. ઉપગ્રહનું દળ 200 કેજી આપેલું છે. 2 રેડિયસ ઓફ અર્થ 6.4 × 10⁶ અને પ્લસ હાઈટ પણ આપણે આપેલી છે 400 ગુણ્યા 10 ની 3 ઘાત, બરાબર? ઉપરનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. છ 6.67 ગુણ્યા 6 અને ગુણ્યા 200 8004 ગુણ્યા 10 ની કેટલી આવશે? +13 ઘાત આવશે. 24 અને 11 એટલે અહીંયા 13 થઈ જશે. 2 જે વધારે પડતી ભૂલ થતી હોય એ વિદ્યાર્થીઓની બધાની અહીંયા થતી હોય તમારી ભૂલ. આ બંનેનો ડાયરેક્ટ તમે સરવાળો કરી બેસો તો ખોટું પડે. સરવાળો કરવો હોય તો બંનેની ઘાત સરખી હોવી જોઈએ. તો આની ઘાત મારે જો સરખી બનાવવી છે તો 3 પોઈન્ટ મારે અહીંયા જવું પડે આગળ, તો 10 ની 6 ઘાત થાય. તો 6.4 ગુણ્યા 10 ની 6 તો છે જ. આને હું 0.4 કરી નાખું તો આ પણ 10 ની 6 ઘાત બને. હવે સરવાળો શક્ય બને. તો 8004 10 ની 13 ઘાત પછી 2 6.4 અને 0.4 એટલે 6.8 થઈ જશે. અને 10 ની કેટલી ઘાત? 6 ઘાત.
ચલો 8004 ભાગ્યા 2 ભાગ્યા 6.8 એટલે 588.52 જવાબ આવે છે. 588.52. ને 10 ની કેટલી આવશે? અહીંયા 6 છે અને અહીંયા આપણી પાસે 13 છે એટલે 4 ને તો 7 આપણે જવાબ આવશે. તો તમને આન્સર તો આપણો રાઈટ છે પણ તમને આપેલું છે 10 ની 9 ઘાતના સ્વરૂપમાં. તો 2 પોઈન્ટ આગળ લઈ લો. તો 5 પોઈન્ટ આ 88 છે અને 9 લખાય અને 10⁹ ઉર્જા છે એટલે ઉર્જા શેમાં હોય? જૂલમાં. બરાબર, આપવી પડતી ઉર્જા એવો શબ્દ વાપર્યો છે. 8.20 દરેકનું એક સોલર સૂર્ય જેટલું દળ ધરાવતા બે તારાઓ એકબીજા તરફ સમ્મુખ સંઘાત અનુભવવા જઈ રહ્યા છે. હવે જો સૂર્ય જેટલા તારાઓ, તો તમને ખ્યાલ હશે અવકાશમાં ઘણા તારાઓ એવા છે કે જેનું દળ સૂર્ય જેટલું છે. એટલા મોટા તારાઓ બી અવેલેબલ છે. બરાબર, દળ બંનેના આપણે કેપિટલ એમ લઈએ જે દળ તમને આપેલું છે. એટલે તારાઓનું દળ 2 ગુણ્યા 10⁻30 આ સૂર્ય જેટલું દળ છે આ બંને. બરાબર, આની ત્રિજ્યા જો હું r લઉં તો આની પણ r લેવી પડે કારણ કે બંને એક સમાન છે. અહીંયા લાઈન વડે આપણે બંને જોડી દઈએ. હવે બંને એકબીજાને સમ્મુખ સંઘાત એટલે સામસામે અથડાવા જઈ રહ્યા છે બંને તારાઓ. ઓકે, અને ઇંગ્લિશમાં હેડ ઓન કોલિઝન કહેવાય. હેડ ઓન, હેડ ટુ હેડ, સામે અથડાય. બરાબર, ચાલો અહીંયા આપણે કોઈ વચ્ચેનો પોઈન્ટ મિડ પોઈન્ટ લઈએ છે ઓ નામ આપીએ. હવે પ્રશ્ન વાંચીએ ફરી એકવાર. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય તો આ બંને વચ્ચેનું જે અંતર છે એ તમને આપેલું છે 10⁹ જોજો ખાસ 10⁹ કિલોમીટર આપેલું. હવે આપણે તો મીટર જોઈએ એટલે r ની કિંમત તમને જે આપેલી છે એ 10⁹ કિલોમીટર છે. એને હું મીટરમાં કન્વર્ટ કરું તો 3 ઘાત વધી જાય એટલે r બરાબર તમને મળે 10⁻12 મીટર. અને ત્યારે તેની ઝડપ નગ અવગણ્ય છે. તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે? એટલે તમારે ઝડપ શોધવાની છે, ટૂંકમાં v શોધવાનું છે. કેટલી ઝડપથી અથડાશે આટલી મેટરો આપેલી છે. બીજું તમને આપેલું છે દરેક તારાની ત્રિજ્યા તમને આપેલી છે. બરાબર, તો અહીંયા લખી દઈએ તારાની ત્રિજ્યા, એને કેપિટલ R નામ આપીએ. એ આપેલી છે 10⁴ કિલોમીટર. ફરી એકવાર મીટરમાં કન્વર્ટ કરો એટલે આ 10�৭ મીટરમાં કન્વર્ટ થાય. બરાબર, ચલો હવે આ દાખલામાં સૌપ્રથમ તો બે સ્થિતિનો તમારે અભ્યાસ કરવાનો. એક પહેલા તો પ્રારંભિક સ્થિતિ, જ્યારે બંને સ્થિર હોય ત્યારે. એટલે પહેલા લખીએ કે તારાઓની પ્રારંભિક સ્થિતિ. ચલો, પ્રારંભિક સ્થિતિમાં વેગ કેવો? બંનેનો શૂન્ય, કારણ કે બંને સ્થિર હોય. હવે વેગ શૂન્ય હોય તો એની ગતિ ઉર્જા પણ શું થાય? શૂન્ય. ખ્યાલ આવે છે? એટલે જો મારે કુલ ઉર્જા લેવી હોય તો એમાં બે ઉર્જા આવે, ગતિ ઉર્જા આવે અને સ્થિતિ ઉર્જા પણ આવે. તો ગતિ ઉર્જા તો શૂન્ય છે અને સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર શું હતું? GmEm. પરંતુ અહીંયા બંને તારા છે એનું દળ એક સમાન છે, એક સરખા છે. જો એટલે બંને વખતે શું લેવાનું? mm અને ડિવાઈડ બાય શું થાય? r. ખ્યાલ આવે છે? બંને વચ્ચેનું અંતર છે, બરાબર, એના માટે સોરી અહીંયા આવશે આપણી પાસે સ્મોલ r. સ્થિતિ ઉર્જાની આપણે આ ચર્ચા કરીએ છીએ સ્મોલ r ના. શું આવશે?
gm² અને ડિવાઈડ બાય આર. આ કુલ પ્રારંભિક ઉર્જા એવું નામ આપી દઈએ. કુલ પ્રારંભિક ઉર્જા માટે EI. ઓકે. હવે એવી જ રીતે અંતિમ સ્થિતિની ચર્ચા કરીએ. હવે અંતિમ સ્થિતિમાં તો બંને એકબીજા સાથે અથડાય છે એટલે ગતિ ઉર્જા તો મળવાની, બરાબર. અને જોડે જોડે એની સ્થિતિ ઉર્જા પણ હશે. તો ગતિ ઉર્જા, હવે આ જે તમને આ સ્ટાર છે આમ જાય છે તો એની અંતિમ વેગ v1, સોરી v2. તો આનો વેગ અંતિમ પણ કેટલો થશે? v2 જેટલો થશે. માટે ગતિ ઉર્જા જો લેવી હોય, અંતિમ ગતિ ઉર્જા, તો પહેલા તારાની 1/2 mv² થશે અને બીજાની પણ 1/2 mv² થશે. એટલે એકચ્યુઅલમાં કેટલી થશે? mv નો વર્ગ થશે. અડધું અને અડધું એટલે આખું બનશે. એવી રીતે આમાં સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીએ. ખ્યાલ આવે છે? તો સ્થિતિ ઉર્જા પણ બંનેની સ્થિતિ ઉર્જા એક સાથે રહેશે, બરાબર. તો બંનેની સ્થિતિ ઉર્જા છે એ કેટલી મળશે? તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર -Gm × m. હવે જો બંનેની સ્થિતિ ઉર્જાને લેવાની છે એટલે આનું r અને આનું પણ r, એટલે r + r કેટલા થઈ જાય છે? અહીંયા આપણી જોડે 2r. યાદ રાખજો. હવે કારણ કે બંને વેગમાં આવી ગયા છે એટલે બંનેની સ્થિતિ ઉર્જા માટે બંનેની ત્રિજ્યા લેવાની થાય. તો G - gm² અને ડિવાઈડ બાય 2r જેટલું તમને સૂત્ર મળે. તો બે સ્થિતિની ચર્ચા આપણે કરી. એક ગતિ ઉર્જા, બરાબર, અને બીજી સ્થિતિ ઉર્જા. એમાં પ્રારંભિક અને અંતિમ આ બંનેની આપણે ડિસ્કશન કરી. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે એટલે એમ લખીએ કે અંતિમ કુલ ઉર્જા. હવે તેમાં પાછું તમે જાણો છો કે k2 અને v2 થાય એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. હવે ગતિ ઉર્જા કેટલી મેળવી? mv². અને સ્થિતિ ઉર્જા કેટલી આવી? -gm² અને ડિવાઈડ બાય 2r. હવે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? ઉર્જા સંરક્ષણનો નિયમ પ્રારંભિક જેટલી કુલ ઉર્જા હોય એટલી જ અંતિમ કુલ ઉર્જા હોય. પ્રારંભિક કુલ ઉર્જા એ આ રહી, એટલે છે આપણી જોડે -gm² અને ડિવાઈડ બાય r ઇઝ ઇક્વલ ટુ અંતિમ mv² - gm² અને ડિવાઈડ બાય શું થાય? 2r. આપણે કોને કરતા બનાવવાના છે? વેગ શોધવાનો છે. એટલે mv² ને કરતા બનાવો તો આ સ્ટેપ આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જાય. આ તો ઓલરેડી અહીંયા માઇનસ હતું અને ડિવાઈડ બાય શું થાય? r. ચલો બંનેમાંથી શું કોમન? તો gm² કોમન. 1 ડિવાઈડ બાય 2r -1/r. ચલો એક એમ બેટા શું થઈ ગયા? કેન્સલ. આપણે v ની કિંમત શોધવાની છે. અહીંયા gm બાકી રહ્યા, 1/2r અને 1/r. બરાબર. જો બધાની કિંમતો આપી દીધેલી છે તો v² = g એટલે 6.67 × 10⁻11. બરાબર. m દળ છે એ તારાઓનું દળ તમને આપ્યું છે 2 ગુણ્યા કેટલા? 10⁻30. બરાબર. બ્રેકેટમાં 1 2 અને r ની કિંમત છે તમારી જોડે 10⁻7 -1 સ્મોલ r ની કિંમત છે 10⁻12. બરાબર. ચાલો પેલા આ બંનેનો ગુણાકાર કરીએ. 6.67 ગુણ્યા 2, 6.67 ને ગુણ્યા 2 13.34 આવશે.
10 ની કેટલી ઘાત આવશે? 19 ઘાત આવશે. ચલો 1/2 એટલે 0.5 કહેવાય. અને ઉપર જાય એટલે 10 ની કેટલી થાય? -7. અને આ ઉપર જાય એટલે 10 ની કેટલી થાય? -12. હમણાં જ વાત કરીએ પ્રમાણે ઘાત સરખી હોય તો જ બાદબાકી થાય. બરાબર. તો v² બરાબર 13.34 10⁻19 ઘાત. આ બંનેને પહેલા તો ઘાત સમાન બનાવો. તો આ 0.5 છે અને 10⁻7 ઘાત છે. હવે અહીંયા આપણે એક તો હોય 1 ગુણ્યા 10⁻12 ઘાત કહેવાય. આગળ એક તો હોય જ. બરાબર. એને કેટલી ઘાત મારે બનાવવી છે? 7 બનાવે એટલે 5 પોઈન્ટ આગળ જવા પડે. બરાબર. એટલે 0.1 2 3 4 અને 5 ગુણ્યા 10⁻- કેટલી થઈ જાય? 7. ખ્યાલ આવે છે? 1 2 3 4 ને 5 પોઈન્ટ આ બાજુ આવીએ એટલે એમાં 5 નો વધારો થાય. તો હવે બાદબાકી થાય એટલે 0.5 માંથી 0.1 2 3 4 અને 1 પેલા એ માઇનસ કરવાનો, એનો ગુણાકાર કરવાનો 13.34 સાથે. 6.66 જવાબ આવે છે અને એનું પાછું કાઢવાનું છે વર્ગમૂળ. જવાબ આપણો એકદમ રાઈટ છે. બરાબર. ફરી એકવાર આ બંનેની બાદબાકી કરવાની કેલ્સીમાં. બરાબર. અને આ ઘાત તો બહાર જ નીકળશે. એનો ગુણાકાર 13.34 સાથે કરવાનું અને એનું વર્ગમૂળ કાઢશો એટલે 2.58 આવશે. હવે આ બંનેની બાદબાકી કેટલી થઈ હશે? તો 10⁻19 ઘાત. અને આ બંનેમાંથી કોમન નીકળી હશે 10⁻7 એટલે 10⁻12 થઈ હશે. 10⁻12 નું વર્ગમૂળ નીકળ્યું હશે એટલે 10 કેટલી થઈ હશે? 6. એટલે જવાબ તમને આપેલો છે 2.6 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. બરાબર. ફરી એકવાર ચેક કરી લઈએ. 2.6 ગુણ્યા 10⁶ ઘાત મીટર પર સેકન્ડ તમને આન્સર આપેલો છે. 8.21. બરાબર. એની અંદર આપણે તમને હિન્ટ આપીએ છીએ. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે અને સૂત્ર આપણે ભણી ચૂકેલા છીએ. એક સમક્ષિતિજ કોષ્ટક પર દરેકનું 100 કિલોગ્રામ દળ અને 0.10 ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. આ બે ભારે ગોળાઓ છે. એને એકબીજાથી આપણે કેટલા? 1 મીટરના અંતરે મૂકેલા છે. જો હું આ મિડ પોઈન્ટ લઉં તો આ અંતર કેટલું થાય? 0.5 અને 0.5 મીટર થાય કે નહીં? બરાબર. અને બંનેના દળ પણ આપેલા છે. આ 100 કિલોગ્રામ છે અને આ પણ 100 કિલોગ્રામ છે. બરાબર. ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુએ, એટલે મધ્ય બિંદુ તરીકે આપણે O લીધેલું છે, એના પર ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે? તે બિંદુએ કોઈ પદાર્થ સંતુલનમાં છે અને જો તેમ હોય તો સંતુલન સ્થિર છે કે અસ્થિર સંતુલન છે તે સમજાવવાનું છે. તો સૂત્ર કઈ રીતે આવશે? તો ધારો કે આપણે જે આ બે ગોળાઓ છે એમાં જે પહેલો ગોળો છે એને A નામ આપ્યું અને આને B નામ આપ્યું. તો એ O પર ગુરુત્વ બળ લગાડે અને B છે એ પણ O પર ગુરુત્વ બળ લગાડે. બરાબર. તો O ને કારણે A પરનું ગુરુત્વ બળ, એટલે મતલબ O A ની દિશામાં એક ગુરુત્વ બળ આ થઈ જાય જેને આપણે FA નામ આપ્યું, અને O ને કારણે B પર ગુરુત્વ બળ જેને FB નામ આપ્યું. બરાબર. હવે ગુરુત્વ બળનું સૂત્ર શું હતું આપણી જોડે? તો FA બરાબર G. આનું દળ છે હું એને કેપિટલ M લઉં અને આ જે O બિંદુ પર એક નાનો પદાર્થ મૂકેલો છે એને આપણે સ્મોલ m લઈએ તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? 0.5 એનો હોલ સ્ક્વેર. બરાબર. આ કઈ દિશામાં થાય? તો O થી A દિશામાં. તેવી જ રીતે FB સેમ GM એમ જ થશે.
અને ત્યાં પણ અંતર કેટલું છે? સામેની સાઈડ સેમ. આ કઈ દિશામાં? ઓબી દિશામાં. મતલબ આ બંને બળના મૂલ્ય કેવા? સમાન. અને દિશા કેવી હશે? વિરુદ્ધ. એટલે એક જવાબ મળી ગયો. આ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો. બરાબર. હવે બીજું પૂછ્યું છે તમને ગુરુત્વીય સ્થિતિમાન. તો યાદ રાખો ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર V બરાબર માઇનસ GM અને છેદમાં R. આ સૂત્રનો તમારે શું કરવાનો? ઉપયોગ કરવાનો. R ની જગ્યાએ તમને આટલું અંતર તો કેટલું આપ્યું છે? આ ગોળા માટે મધ્ય બિંદુથી 0.5. તો અહીંયા 0.5 લેવાના અને આના માટે પણ 0.5 લેવાના. અને પછી બંનેનો ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું થાય? આ બિંદુ આગળ બંનેને કારણે લાગતા ગુરુત્વીય સ્થિતિમાનનો સરવાળો થાય. એટલે V બરાબર પહેલા ગોળાને કારણે V1 અને બીજા ગોળાને કારણે V2. તો માઇનસ GM છેદમાં R અને માઇનસ GM છેદમાં R. તો માઇનસ 2 વખત GM અને છેદમાં R. આમાં તમે બધાની કિંમત મૂકશો એટલે તમને ગુરુત્વીય સ્થિતિમાન મળશે. અને ગુરુત્વીય સ્થિતિમાન ઋણ મૂલ્ય છે એટલા માટે કહી શકાય કે એ કેવા સંતુલનમાં હશે? અસ્થાયી સંતુલન. આ સંતુલન પૂછ્યું છે તમને પ્રશ્નમાં કે અહીંયા તમને બંને ગોળા સંતુલનમાં તો છે પણ કેવા સંતુલનમાં હશે? અસ્થાયી સંતુલનમાં. એટલે પહેલા ગુરુત્વ બળ શોધવાનું અને પછી ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું. બે પાર્ટની અંદર એક્ઝામ્પલ છે એને ડિવાઈડ કરેલું છે. બરાબર. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 8 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.